ધ વ્યાસા સાથે એસટીઆઈની પ્રિપેરેશન કરવાની મજા શું છે એ તમને જણાવી દઉં છું. અમારું જે બોર્ડ વર્ક છે એ પણ તમને એટ્રેક્ટિવ લાગશે. તમને 2-2 કલાક 3-3 કલાક એવું નહીં લાગે કે અમે ભણાવીએ છીએ બોરિંગ છે. જરાક જો આ મણિપુરી નૃત્યની બધી વિશેષતાઓ વિથ કે કઈ રીતે તમે મેન્સમાં લખી શકો ને મેન્સમાં તમારું કઈ રીતે સારું આવે. અમે ખાલી પ્રિલિમ્સ ઓરિએન્ટેડ નથી ભણાવતા, મેન્સમાં પણ તમારું આખું કહેવાય છે કે કોન્સેપ્ટ ક્લિયર થઈ શકે. જો વિષય વસ્તુ સંગીત કયું આવે, હિન્દુસ્તાની વગેરે, આ જો તમે ઓડિસી નૃત્યનો આખો એક ચાર્ટ કઈ રીતે અલગ અલગ ચાર્ટ તમે બનાવી શકો છો. મતલબ કે એક તાલીમ પણ ચોક્કસથી જરૂરી છે. જો તમે આ એક બીજો પણ એક ચાર્ટ જોઈ શકો છો કઈ રીતે બનાવેલો છે. આ કુચીપુડી નૃત્ય, અને તમને ખબર છે કે કુચીપુડી નૃત્યમાં એક મંડુક શબ્દમાં આવે છે. સંસ્કૃત શબ્દ છે મંડુક, જેનો અર્થ થાય છે દેડકાની વાર્તા. તો આ સિવાય બીજા પણ એના વિષય વસ્તુ તેમજ તમે જોઈ શકો છો મોહિની અટ્ટમ એકમાત્ર લાસ્ય પ્રધાન નૃત્ય. તમને એ પણ ખબર પડી શકે કે વાયુ પ્રધાન છે, વાયુ તત્વનું પ્રતીક ધરાવે છે. ક્ષત્રિય નૃત્યને પણ કઈ રીતે આપણે બનાવેલું છે. તો આવી રીતે પછી ગુજરાતના મહત્વના પ્રસિદ્ધ નૃત્યકારો. હવે મારા પ્રશ્નોને તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે મિત્રો મૃણાલિની સારાભાઈના દીકરી મલ્લિકા સારાભાઈ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે. ઓપ્શન એ ભરતનાટ્યમ, બી કુચીપુડી, સી સત્રિયા કે ડી કથક. અને જો આમાંથી કોઈ એક કરતા વધારે નૃત્ય સાથે હોય તો પણ કોમેન્ટમાં જવાબ આપજો. મળીએ છે આવી જ તૈયારી સાથે ફરીથી ધ વ્યાસાના નેક્સ્ટ લેક્ચરમાં. જો એસટીઆઈ બનવા માંગો છો અને ફરીથી તમે આવા જ ઇન્ફોર્મેટિવ લેક્ચર જોવા માંગો છો તો વ્યાસા એપ ડાઉનલોડ કરી લો અને મળીએ છીએ પાછું ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જોડ્યા રહેજો. જય હિન્દ, જય ભારત.